નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમા। આજની આધુનિક દોડધામભરી જીવનમાં ભેટ મળેલી હૃદયરોગ અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓ જે દર્દીને શારીરિક જ નહીં પરંતુ માનસિક રીતે પણ તોડી નાખે છે। ઘણા લોકોને એવો ડર સતાવે છે કે ડાયાબિટીસને કારણે શું હાર્ટ એટેક આવી શકે છે। હાર્ટ એટેક જેવી ગંભીર બીમારીઓ એ શું ડાયાબિટીસને લઈને થતી હોઈ શકે છે કે પછી એ કોઈ એવી ગંભીર આડઅસર એ આપણા જીવનની અંદર કરી જતી હોય છે। હવે ઘણા લોકોને ડર તો આવા બધા સતાવી રહ્યા છે, પરંતુ હવે આયુર્વેદ અને વિજ્ઞાનના અદ્ભુત સમન્વયથી માધવબાગ હોસ્પિટલ એ રોગના મૂળ કારણ પર કામ કરી રહ્યું છે। હજારો દર્દીઓને નવું જીવન પણ આપી ચૂક્યું છે। તો ચાલો આજીવન દવાઓથી મુક્તિ મેળવવા માટે અને હૃદયને આજીવન સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ તેની તમામ માહિતી મેળવીશું માધવબાગ હોસ્પિટલના નિષ્ણાંત ડૉક્ટર જેનિલ જોશી પાસેથી। સ્વાગત છે જલીલભાઈ આપનું। હૃદયરોગ, ડાયાબિટીસ અને તેનાથી સંબંધિત જે જીવનશૈલીની અંદર રોગો ઊભા થતા હોય છે, ખાસ કરી સાંધાનો દુખાવો થતો હોય છે, ઘૂંટણનો દુખાવો થતો હોય છે, એસિડિટી થતી હોય છે, કબજિયાત થતું હોય છે, મહિલાઓમાં પીસીઓડી થતું હોય છે, થાઇરોઇડ સાથે અનેક એવા સંકળાયેલા જે ગંભીર લક્ષણો છે એ પણ આપણા જીવનશૈલીની અંદર ઘર કરી જતા હોય છે। હવે મારે તમને સીધું એ પૂછવું છે કે હૃદયરોગનું નિદાન થયા પછી લગભગ દરેક વ્યક્તિના, દરેક દર્દીના મનમાં એ શંકા બેસી જતી હોય છે, એ ડર બેસી જતો હોય છે કે ક્યાંક મને હાર્ટ એટેક તો નહીં આવે ને? શું હાર્ટ એટેક આવી શકે છે? અને જો આવે છે તો પછી માધવબાગ હોસ્પિટલ કઈ પ્રકારે સારવાર કરે છે? નમસ્કાર, હું છું ડૉક્ટર જેનિલ જોશી, ડીસા બ્રાન્ચ માધવબાગ। તમે કીધું એ પ્રમાણે કે યુવાનોની અંદર હાર્ટ એટેક અત્યારે જોવા મળે છે, તે અત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય છે અને હૃદયરોગ ડાયાબિટીસના કારણે કરીને પણ આવી શકે છે। અત્યારે લગભગ 30થી 40% વ્યક્તિઓને હાર્ટ એટેક ડાયાબિટીસની કોમ્પ્લિકેશનના કારણે કરીને આવે છે। મારી જોડે હજારો દર્દીઓ આવે છે। દરેક દર્દી એક નવી વાર્તા લઈને આવે છે કે સર, શું મને હાર્ટ એટેક તો નહીં આવે ને? હૃદયની પ્રોબ્લેમ છે, બ્લોકેજ છે, શું મારું જીવન આગળ તો ચાલશે ને? ત્યારે અમે માત્ર માધવબાગની અંદર માત્ર દવા નથી કરતા, પરંતુ તે દર્દીના જીવનશૈલીની અંદર કઈ રીતે ફેરફાર કરવાની જરૂર છે તેના પર કામ કરીએ છીએ, તેના કારણ પર કામ કરીએ છીએ અને ધીમે ધીમે દવાઓની નિર્ભરતા ઉપર ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ। ધીમે ધીમે તે તમામ દવાઓ બંધ કરીને હૃદયને કુદરતી રીતે મજબૂત કઈ રીતે કરવું તે માટે કામ કરીએ છીએ। માધવબાગમાં HFRT થેરાપી એટલે કે હાર્ટ ફેલિયર રિવર્સલ ટ્રીટમેન્ટ કહેવામાં આવી છે કે જે શરીરની અંદર ઓક્સિજન સપ્લાય વધારવાનું કામ કરે છે, હૃદયને ફરીથી કુદરતી રીતે મજબૂત બનાવવાનું કામ કરે છે, જે પેશન્ટોમાં શ્વાસ ચડતો હોય છે તે ઓછો કરવાનું કામ કરે છે। અત્યારે કેવું બન્યું છે કે લોકો 1.5 લાખનો મોબાઈલ ખરીદે છે, તેની પાછળ ટફન પણ નખાવે છે, સ્ક્રીન ગાર્ડ પણ નખાવે છે, તેના માટે સારું કવર પણ લે છે, પરંતુ જ્યારે એના શરીરની વાત આવે કે હૃદયની વાત આવે ત્યારે એવું વિચારે છે કે મારી તો ઉંમર હજુ નાની છે, મને શું થશે? પણ એ જ વસ્તુ તેને તકલીફ પહોંચાડી શકે છે। હૃદયરોગ ક્યારે સીધો નથી આવતો, નાના નાના સંકેતો હંમેશા આપતો જ રહે છે। ક્યારેક શ્વાસ ચડ્યો છે, સીડી ચડતા શ્વાસ ચડી રહ્યો છે, અચાનક થાક લાગી રહ્યો છે, છાતીમાં દુખાવો છે, વધારે એસિડિટી થઈ રહી છે, પણ આ બધી વસ્તુઓ જ્યારે આપણે ઇગ્નોર કરતા હોઈએ છીએ ને ત્યારે આ વસ્તુ થવાની શક્યતાઓ વધારે હોઈ જાય છે। હજુ તો હું યુવાન છું, મને શું થશે? આ વસ્તુ કહેતાં ક્યારેક હાર્ટ એટેક જેવી પરિસ્થિતિ પણ આવી શકે છે। અહીં માધવબાગની અંદર અમે માત્ર સિમ્ટમ્સ ઉપર કામ નથી કરતા, પરંતુ પહેલું તેનું કારણ શોધીએ છીએ કે આ વસ્તુ થઈ છે તો શું કારણથી થઈ છે। માત્ર રોગને મટાડવાનું કામ નથી કરતા, તે રોગને મટાડ્યા પછી તે ફરીથી ના થાય અને દર્દીને એની દિનચર્યા કઈ રીતે કરવી જોઈએ કે તે વસ્તુ તેને લાભદાયક બને તેના માટે કામ કરીએ છીએ। બિલકુલ, અને હજુ પણ ઘણા બધા સવાલો છે મારા મનમાં, એ પણ પૂછવા છે। આજકાલ ખાસ કરી અને યુવાનોમાં લક્ષણો આના વધારે દેખાય છે। અચાનક હાર્ટ એટેક આવી જતો હોય છે કે એમને છાતીમાં અસહ્ય દુખાવો થઈ જતો હોય છે। ઘણા દર્દીઓને તાત્કાલિક એન્જિયોપ્લાસ્ટી કરવાની જરૂર પડતી હોય છે। તે દરમિયાન તપાસમાં ખબર પડે છે કે દર્દીને ડાયાબિટીસ અથવા તો હાઈ બ્લડ પ્રેશર પણ છે। હવે આવા દર્દીઓ માટે માધવબાગની SHC અને CDC સારવાર કેવી રીતે લાભદાયી સાબિત થાય છે? ખૂબ જ સરસ પ્રશ્ન તમે પૂછ્યો છે। અત્યારે ભારતમાં હાર્ટ એટેકના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને સૌથી વધારે ચિંતાનો વિષય શું છે ખબર છે? યુવાનોની અંદર હાર્ટ એટેક આવી રહ્યા છે અને જ્યારે યુવાનોને પૂછીએ છીએ ત્યારે એ લોકો એવું કહે છે કે અમારામાં તો કોઈ લક્ષણ જ નહોતું, પરંતુ હાર્ટ એટેક એમને નથી આવતો। મેં કહ્યું તે પ્રમાણે નાના મોટા સંકેતો આપે જ છે।
રહી વાત એન્જિયોપ્લાસ્ટીની કે એન્જિયોગ્રાફીની, એન્જિયોગ્રાફી કરાઈ છે તો તમને ખબર પડશે કે તમારી અંદર કેટલું બ્લોકેજ છે કે શું તકલીફ છે. અને એન્જિયોપ્લાસ્ટી પછી શું જીવનનો અંત? ના, એવું નથી. એન્જિયોપ્લાસ્ટી એ તમારા શરીરમાં હૃદયની અંદર નસને ખોલવાનું કામ કરે છે કે જે લોહીનું પરિભ્રમણ સરખું કરી શકે. પરંતુ તમારા હૃદયમાં બ્લોકેજ બનવાની પ્રક્રિયા તો ચાલુ જ હશે. તો હવે તેના માટે શું? માધવબાગમાં અમે હૃદયને ફરીથી કુદરતી રીતે મજબૂત કઈ રીતે કરવું, માત્ર 90 દિવસની અંદર હૃદયના બ્લોકેજો ઓછા કરવા અને આ બ્લોકેજો ફરીથી ના થાય તે માટે શું કરવું તેના પર કામ કરીએ છીએ. અમે કોઈ પણ દર્દી આવ્યું છે તો ડાયરેક્ટ એની સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ નથી કરતા. અમે સંપૂર્ણ શરીરની તપાસ કરીએ છીએ. દર્દીનું સવારેથી સાંજ સુધીનું એનું શિડ્યુલ શું છે, એમનું જમવાનું શું છે, એમની દર્દીની ઊંઘ કેટલી છે, એમને ડાયાબિટીસ છે કે નથી, બ્લડ પ્રેશર છે, આ બધી કઈ કઈ દવાઓ ચાલુ છે એમને, આ બધી દરેક ડિટેલમાં અમે એમની સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. પછી તેમનું મૂલ્યાંકન કર્યા પછી તેમનો ટ્રીટમેન્ટ પ્રોટોકોલ તૈયાર થતો હોય છે. એમને જરૂરિયાત મુજબના પંચકર્મો સલાહ આપવામાં આવે છે. એના પછી એમને યોગ્ય કસરત અને એની સાથે સાથે યોગ્ય આહાર એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેતું હોય છે. મારી પાસે ઘણા બધા દર્દીઓ આવે છે અલગ અલગ ફાઇલ લઈને, અલગ અલગ સ્ટોરીઓ લઈને. તે દર્દીઓના ચહેરા પર ડર ક્લિયર દેખી શકાય છે. ત્યારે હું એમને એક જ વસ્તુ સમજાવું છું કે બ્લોકેજ તમારા રિપોર્ટમાં આવ્યો છે, તમારા જીવનમાં નહીં. તમારે બ્લોકેજથી ડરવાની નહીં, પણ તમારી જીવનશૈલી સુધારવાની જરૂર છે. અત્યારે એક હમણાં જ પેશન્ટ હતું મારું, 35 વર્ષીય સિવિલ એન્જિનિયર, કે જેમને ડર હતો અને ધીમે ધીમે આપણે રિકવર પણ કરી દીધું છે. ચિંતાનો વિષય અત્યારે એ જ છે કે ઘણા બધા લોકો એવું કહે છે કે મને કોઈ જ લક્ષણ દેખાતા નથી, પરંતુ હકીકતમાં એવું નથી હોતું. લક્ષણો દેખાતા જ હોય છે, નાના નાના મેસેજ તમારું શરીર આપતું જ હોય છે, પણ તમારે એ મેસેજને સમજીને તેનો યોગ્ય રિપ્લાય આપવાનો છે કે ના, હવે આપણે આપણી જીવનશૈલી બદલવાનો સમય આવી ગયો છે. આપણે ધૂમ્રપાન કરીએ છીએ તો એ બંધ કરવાની જરૂર હવે છે. આપણું સ્ટ્રેસ લેવલ કેટલું છે, આપણો ખોરાક કઈ રીતનો છે, એ દરેક વસ્તુ ઉપર કામ કરવાની જરૂર છે. હાર્ટ એટેક માટેની સૌથી મોટી દવા એ તમારી ગોળી નથી, પણ તમારી ટેવ છે. જો તમે રોજ 30 મિનિટ ચાલવાનું શરૂ કરી દો, તમારી ઊંઘ પૂરતી લો, તમે પ્રોપર જમવામાં ધ્યાન આપો, તો પછી તમે આ વસ્તુથી બચી શકો છો અને વધારે સારું આપી પણ શકો છો. બિલકુલ. અને ઘણી વખત એવું બી થતું હોય છે જનેલ કે તમારી પાસે જે લોકો આવતા હોય છે એ અન્ય જગ્યાઓથી તમારું રેફરન્સ દેતા હોય છે. તો તમારા અનુભવમાંથી જો તમે કેટલીક એવી પ્રેરણાદાયક દર્દીઓની સફળતાની કહાની શેર કરશો તો અમારા દર્શકોને પણ ખૂબ ગમશે અને ખૂબ સારું પ્રેરણા એમને પણ મળી જશે. ચોક્કસ. હું 2 દર્દીઓની વાત અત્યારે આપની સમક્ષ રજૂ કરું છું કે દર્દીઓ આવતા તો ઘણા બધા હોય છે. દરેક દર્દીઓ એક ફાઇલ નહીં, પરંતુ એક નવી સ્ટોરી લઈને આવતા હોય છે, એક નવી વાર્તા. એમાં પ્રથમ દર્દી ઉંમર લગભગ 70 વર્ષ હતી. એક દિવસ એમના પરિવાર સાથે આવ્યા, એમના નાના ભાઈ અને એમના સન સાથે. એમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. અનેક નિષ્ણાંતોને બતાવ્યું, એન્જિયોગ્રાફી કરાવેલી એમણે. પછી આપણી જોડે આવ્યા. એન્જિયોગ્રાફીમાં 4 બ્લોકેજ આવેલા, ક્યાંક 70, ક્યાંક 80, ક્યાંક 90, તો ક્યાંક 95% સુધીના બ્લોકેજ હતા. એમના બહુ બધા પ્રશ્નો હતા, એમના સનના પણ બહુ બધા પ્રશ્નો હતા. એમના ફેસ ઉપર ચિંતા અને ગભરામણ દેખાતી હતી. જ્યારે એમણે આગળ મને કહ્યું કે કાલે રાત્રે પણ મારે આઈસીયુમાં જવું પડ્યું, એ રીતે શ્વાસ ચડી ગયેલો. ત્યારે આપણે ધીમે ધીમે વાતચીત શરૂ કરી. વાતચીત કરતાં મને જાણવા મળ્યું, ત્યારે મેં એમને પૂછ્યું કે તમને માધવબાગ પર આટલો વિશ્વાસ કેમ છે? તેમણે હસીને જવાબ આપ્યો કે સાહેબ, લગભગ 5-6 વર્ષ પહેલાં મેં માધવબાગની ટ્રીટમેન્ટ કરાવેલી હતી અને ત્યારે જે વિશ્વાસ મને મળ્યો હતો ને, એ જ વિશ્વાસ આજે મને અહીંયા લઈને આવ્યો છે. ત્યારે આપણે તેમની ધીમે ધીમે ટ્રીટમેન્ટ શરૂ કરી. એમની જીવનશૈલી બદલવાનો પ્રયત્ન કર્યો, એમનો ખોરાક બદલ્યો, એમનું સ્ટ્રેસ લેવલ ચેન્જ થયું, રોજ ચાલવાનું શરૂ થયું, જરૂરિયાત મુજબના પંચકર્મ એમને એડવાઇસ કરવામાં આવ્યા. ધીમે ધીમે એમનો 6 મિનિટ વોક ટેસ્ટ કર્યો આપણે, ઇસીજી કન્ટિન્યુઅસ આપણે મોનિટર કરતા ગયા. ધીમે ધીમે એમની પરિસ્થિતિમાં બદલાવ જોવા મળ્યો. લગભગ 3 મહિના પછી એ દર્દી અત્યારે સારું જીવન જીવી રહ્યો છે. ત્યારે મેં એમને કહ્યું કે ચાલો ને આપણે એક વખત ફરીથી રિપોર્ટ કરાવી લઈએ. ત્યારે એમણે હસીને કહ્યું કે સાહેબ, મારું શરીર જ અત્યારે એટલું સરસ છે ને કે મારે કોઈ રિપોર્ટની જરૂર નથી. કદાચ કંઈક તકલીફ હોત તો હું તમને સામેથી કહેત. ત્યારે એક વસ્તુ તો સમજાઈ મને કે દર્દીનું જે આત્મવિશ્વાસ હોય છે, જે ડર હોય છે, એ જ એનો સૌથી મોટો રિપોર્ટ હોય છે. ત્યારે મેં એમને સમજાવ્યું કે ના, રિપોર્ટ પણ એટલો જ મહત્ત્વનો હોય છે. અત્યારે બીજી બાજુ બીજો એક કેસ, લગભગ સાંજના 7 વાગ્યા હતા.
ઓપીડી બંધ થવાની તૈયારીમાં હતી અને 35 વર્ષીય એક યુવાન અંદર આવે છે. સારી પર્સનાલિટી, હાથમાં ફાઇલ, મોઢા પર ડર અને આંખોની અંદર અનેક પ્રશ્નો. તે આવ્યા, બેઠા, પાણી બીજું આપ્યું, થોડી વાર સુધી કશું જ નથી બોલ્યા અને થોડા સમય પછી અચાનક એવું કહે છે કે ડૉક્ટર સાહેબ, શું મારું જીવન પહેલાં જેવું થશે? શું હું બચી શકીશ? એ સવાલ આજે પણ મારા કાનમાં ગુંજી રહ્યો છે. ધીમે ધીમે તેમની સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે તે સિવિલ એન્જિનિયર હતા અને એમના હાર્ટમાં બ્લોકેજ આવેલું હતું. એમના કહેવા પ્રમાણે કે એમને કોઈ જ લક્ષણો દેખાતા નહોતા. અચાનક બ્લોકેજ કઈ રીતે આવ્યું? તે વ્યક્તિ એટલા ડિપ્રેશનમાં આવી ગયા કે તે ના તો કોઈ સાથે વાત કરતા હતા કે ના બીજું કંઈ. ધીમે ધીમે તેમની સારવાર આપણે શરૂ કરી, તેમના ડરની સારવાર પણ આપણે શરૂ કરી, એમને આત્મવિશ્વાસ અપાવવો કે આ બ્લોકેજ માત્ર રિપોર્ટમાં છે, તમારા જીવનમાં નહીં. એ જ આપણું સૌથી મેઇન કામ હતું. માધવબાગમાં આવ્યા પછી એમની બ્લોકેજ BMP ટ્રીટમેન્ટ એટલે કે બ્લોકેજ મેનેજમેન્ટ પ્રોગ્રામની આપણે ટ્રીટમેન્ટ શરૂ કરી. એમને જરૂરિયાત મુજબના પંચકર્મ આપણે શરૂ કર્યા. ધીમે ધીમે તેમના લક્ષણોની અંદર સુધાર આવતો ગયો. લગભગ 3 મહિના પછી એ વ્યક્તિ ફરીથી આવે આપણી પાસે. હાથમાં ફાઇલ હતી પણ મોઢા પર ડર કે આંખોમાં પ્રશ્ન નહોતા, ચહેરા પર એક સ્માઇલ હતી. ત્યારે એક વાત તો સમજાઈ કે આપણે એક વ્યક્તિને જીવન નહીં પણ આખા પરિવારને જીવન આપ્યું છે. કારણ કે એ વ્યક્તિને એને ચિંતા એના પરિવારની હતી, એના છોકરાઓની હતી કે હવે મારા પછી એમનું શું થશે. એ જ રીતે હું તમને કહીશ કે કદાચ આપણે કોઈ લક્ષણો દેખાય છે તો એને ઇગ્નોર નહીં પણ ડીકોડ કરીએ. બિલકુલ. અને ઘણા દર્દીઓ તમારી પાસે આવતા હશે, તેમની રિકવરી જલ્દીથી થતી હશે, પણ હવે આ બધા વચ્ચે દર્શકોને એ પણ સમજવું છે કે તેમની રિકવરી અને તેમના સ્વાસ્થ્ય સુધારાની સફર એ કઈ પ્રકારની હોય છે? કયા કયા સ્ટેજ ઉપર તમે કઈ કઈ પ્રકારની એમને ટ્રીટમેન્ટ આપો છો, દવાઓ કઈ પ્રકારે આપો છો, સારવાર કેવી રીતે કરો છો? ચોક્કસ. જ્યારે પેશન્ટ આપણી જોડે આવે છે ત્યારે આપણે એમનું મૂલ્યાંકન કરીએ છીએ, એમના દરેક રિપોર્ટ્સ ડિટેલમાં સમજીએ છીએ કે એમને તકલીફ શું છે. આપણે માત્ર સિમ્ટમ્સ ઉપર કામ નથી કરતા પરંતુ શરીરમાં એકચ્યુઅલી પ્રોબ્લેમ શું છે તેના પર કામ કરીએ છીએ. કારણ કે આપણે ખાલી ને ખાલી સિમ્ટમ્સ ઉપર કામ કરીને અત્યારે પૂરતી રાહત નથી આપવાની, પણ તે વસ્તુ ફરીથી ના થાય તેના માટે આપણે શું કરવું જોઈએ, શરીરમાં શું ચેન્જીસ લાવવા જોઈએ અને દર્દીને તેની તેની લાઈફની અંદર શું ચેન્જ કરવું જોઈએ તેના પર કામ કરીએ છીએ. આપણે સૌ પ્રથમ તેમને આહાર એટલે કે ડાયટ સજેસ્ટ કરીએ છીએ કે ડાયટ એમને કઈ રીતને લેવું જોઈએ, ક્યારે લેવું જોઈએ, કેટલું લેવું જોઈએ. બીજું કે સૌથી મહત્ત્વનો મુદ્દો, હૃદયના પેશન્ટમાં એક્સરસાઇઝ, વધારે એક્સરસાઇઝ કરવી, ઓછી કરવી, કઈ કરવી, કેટલી કરવી, તે માધવબાગની MIB પલ્સ એપની અંદર ડિટેલમાં જણાવવામાં આવે છે કે તમારે કઈ એક્સરસાઇઝની અને તમારે કેટલી જરૂર છે. તેની સાથે સાથે ધીમે ધીમે તેમનું ચાલવાનું શરૂ કરાવીએ છીએ. તેમના ખોરાક ઉપર ભારે નિયંત્રણ અપાવીએ છીએ. તેમનું સ્મોકિંગ લેવલ હોય, સ્ટ્રેસ લેવલ હોય, એ બધા ઉપર ધીમે ધીમે આપણે કંટ્રોલ કરતા હોઈએ છીએ. એના પછી તેમને જે રીતની જરૂરિયાત હોય તે પ્રમાણે પંચકર્મની સલાહ આપતા હોઈએ છીએ, જે સૌથી મહત્ત્વનું કામ કરે છે. લગભગ અઠવાડિયાની અંદર 2 વખત હાર્ટ માટે અમે પંચકર્મ માટે બોલાવતા હોઈએ છીએ, જેમાં અમે સ્નેહન, સ્વેદન અને બસ્તી જેવા પંચકર્મનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ધીમે ધીમે પેશન્ટના દરેક લક્ષણોની અંદર સુધાર આવે છે. આપણે ખાલી લક્ષણ પર જ નહીં પરંતુ તેના કારણ પર કામ કરવાનું છે. એટલે થોડોક સમય લાગે છે પરંતુ માત્ર 90 દિવસની અંદર તે પેશન્ટના બ્લોકેજીસ પણ ઓછા થતા જોવા મળ્યા છે, તેના લક્ષણો પણ સુધરતા જોવા મળ્યા છે અને હૃદયને ફરીથી કુદરતી રીતે મજબૂત કઈ રીતે બનાવવું તેના પર આપણે કામ કર્યું છે અને આપણને તે રિઝલ્ટ પણ મળ્યું છે. બિલકુલ. હવે આ શો જોઈ અને ઘણા દર્દીઓને એવો આશ્વાસન તો મળશે જ કે આ બીમારી એ આજીવન તો નથી. આજની આ ભાગદોડભરી જીવનશૈલીમાં વર્ક લાઈફ બેલેન્સ જાળવવું એ ખૂબ પડકારજનક બની ચૂક્યું છે યુવાનો માટે પણ. તેની સાથે વધતા વજનને કારણે સાંધાનો દુખાવો હોય, ઘૂંટણનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, પછી પીઠનો દુખાવો હોય, સાથે જ કમરના દુખાવા જેવી ગંભીર સમસ્યાઓ ઓછી ઉંમરમાં ખૂબ જોવા મળે છે. આ તમામ જીવનશૈલીજન્ય સમસ્યાઓ માટે માધવબાગમાં કઈ પ્રકારની સચોટ સારવાર આપવામાં આવે છે? ખૂબ જ સરસ વાત કરી કે અત્યારે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે હૃદય રોગ જ નહીં પણ તેની સાથે સાથે ચિંતાજનક રીતે વજનમાં વધારો એ પણ એટલો જ ગંભીર મહત્ત્વની બાબત બની છે. મારી જોડે એક પેશન્ટ આવ્યું હતું કે સાહેબ હવે મારા ગુડા 80 વર્ષના થઈ ગયા પણ હું તો હજુ 25 વર્ષનો જ છું. ત્યારે મેં એને કીધું કે તકલીફ કોની છે, તારા ગુડાની કે એની ઉપર રહેલા વજનની? અત્યારે જે તું આટલું લઈને ફરે છે એના કારણે? એ જ રીતે આપણે ધીમે ધીમે તેનું વજન કેટલું છે, તેમની
દિનચર્યા કેવી છે તેના પર કામ કરીએ છીએ. ગુડાની તકલીફ છે તો ગુડાની તકલીફ શા માટે થઈ? શું તેના વધારે વજનના કારણે થઈ, કે પછી કોઈ એક્સિડન્ટ થયો હતો એના કારણે થઈ, કે પછી બીજું જ કોઈ કારણ છે? તેનું કારણ શોધીએ છીએ. કારણ જાણ્યા પછી તેના પર પંચકર્મની શરૂઆત કરવામાં આવે છે. ત્યાં આગળ કમર અને ગુડાની અંદર જાનુબસ્તી અને કટિબસ્તી જેવા પંચકર્મનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. તેની સાથે સાથે સ્નેહન અને સ્વેદન જેવી પંચકર્મ પદ્ધતિઓનો ઉપયોગ કરીને તેમના ગુડાને ફરીથી કઈ રીતે આપણે મજબૂત બનાવવું જોઈએ અને આ વસ્તુ ફરીથી ના થાય તે માટે પેશન્ટે શું ધ્યાન રાખવું જોઈએ તેની સલાહ આપણે આપતા હોઈએ છીએ. સાથે સાથે મેં તમને કીધું એ પ્રમાણે કે નિયમિત કસરત એ સૌથી મોટો ભાગ ભજવે છે. માધવબાગમાં આવીને આ વસ્તુ ફરીથી ના થાય અને આજીવન કોઈ જ દવા ના લેવી પડે તેના માટે અમે કામ કરીએ છીએ. કારણ કે દવા તો માત્ર ટેમ્પરરી સોલ્યુશન છે, પણ પરમનન્ટ સોલ્યુશન શું છે તો એ દવા નથી, તમારી લાઈફસ્ટાઈલ છે. અને આ લાઈફસ્ટાઈલ કઈ રીતે સુધારવી, તમારે શું કરવું અને શું ના કરવું એ અમે તમને ગાઈડ કરીએ છીએ. ડૉક્ટર જેનિલ આપણી સાથે જોડાયેલા છે અને આજીવન જીવનમાં પડતી જે ગંભીર સમસ્યાઓ છે જેને આપણે કાયમી માની લેતા હોઈએ છીએ તેના વિશે હજુ પણ ઘણી બધી માહિતી એકત્ર કરવી છે, પણ તે પહેલાં રોકાશે એક નાનકડા બ્રેક માટે. આપ જોતા રહો સંદેશ ન્યૂઝ. વેલકમ બેક. ફરી એકવાર આપનું સ્વાગત છે. ડૉક્ટર જેનિલ આપણી સાથે જોડાયેલા છે અને તેમની સાથે સીધી ચર્ચા કરવી છે અને આ બધી જ સમસ્યાઓ છે, ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં છે, એમના બધાના સીધા જવાબો મેળવવા છે. તો ચાલો કરીએ શરૂઆત. ડૉક્ટર જેનિલ, હજુ એ પણ સમજવું છે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદય રોગ તો એ મૂળ કારણ હોઈ જ શકે છે, પરંતુ પાચન તંત્રની જે ગડબડ છે એ પણ તેમાંનું એક મોટું કારણ માનવામાં આવે છે. ટ્રીટ ધ રૂટ કોઝ એટલે કે મૂળ કારણની સારવાર કરવાની વિચારધારા. એ મુજબ માધવબાગ એ પેટ સંબંધિત સમસ્યાઓની કઈ પ્રકારે સારવાર આપે છે? 100% આ વાત તમને કહીશ કે અત્યારે રોગાહ સર્વેપી મંદાગ્નો એટલે કે મંદ અગ્નિ, ઇનડાઇજેશનના કારણે કરીને ઘણા બધા રોગો થતા હોય છે. આપણે ખાલી ને ખાલી મેં તમને કહ્યું એ પ્રમાણે કે કારણ પર કામ કરવાનું છે, ખાલી સિમ્ટમ્સ પર કામ નથી કરવાનું. એસિડિટી થઈ છે તો આપણે માત્ર ગોળી નથી લેવાની કે પછી ગોળી લઈને ચલાવી લઈએ એ વસ્તુ નથી કરવાની. કબજિયાત થઈ છે તો કે લાવ ચૂર્ણ લઈ લઈએ, પણ આ વસ્તુ વારંવાર શા માટે થઈ રહી છે તેના પર કામ કરવાનું છે. કે આ વસ્તુ એક વખત થઈ છે તો બરાબર છે, પરંતુ આ વારંવાર થાય છે તો કંઈક તમારું શરીર સાઇન આપી રહ્યું છે તમને કે ક્યાંક કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે. લાવ ચેકઅપ કરાવીએ. અત્યારે લોકો પોતા 5000ની સ્માર્ટ વોચ પહેરે છે, એની અંદર સ્ટેપ ચેક કરે છે. ફોનની અંદર દર કલાકે સ્ટેપ ચેક કરે છે, પરંતુ પોતાનો રિપોર્ટ ક્યારે કરાયો છે એ એમને ખબર નહીં હોય. આપણે એમને પૂછીએ કે તમે છેલ્લે ક્યારે પોતાના બ્લડ ટેસ્ટ કરાવ્યા હતા તો એને ખબર નહીં હોય. પણ અત્યારનો ખોરાક એ રીતનો બની ગયો છે કે આ વસ્તુ થવાની શક્યતાઓ વધી છે. હવે વ્યક્તિએ આ વસ્તુ કઈ રીતે ચેન્જ કરવી અને આ વસ્તુને મૂળમાંથી કઈ રીતે મટાડવું, તો તે માટે કરીને માધવબાગની અંદર અલગ અલગ ટ્રીટમેન્ટો વર્ણન કરવામાં આવી છે. જેમ કે એક ગટ ડિટોક્સ થેરાપી કરીને એક ટ્રીટમેન્ટ છે કે જેની અંદર તમારું ડાયજેશન કઈ રીતે ધીમે ધીમે ઇમ્પ્રૂવ થાય. આ બધી વસ્તુઓ છે તો કે મૂળમાંથી કઈ રીતે મટે અને માત્ર 90 દિવસની અંદર તમારી દરેક વસ્તુઓ મૂળમાંથી કઈ રીતે મટે તેના માટે કામ કરીએ છીએ. માત્ર સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ જ નહીં, પરંતુ આ વસ્તુ હવે ફરીથી બીજી વાર ના થાય અને બીજી દવાઓ પર નિર્ભર ના રહેવું પડે. તમારું શરીર કુદરતી રીતે મજબૂત કઈ રીતે થાય, પ્રાકૃતિક ઔષધિ અને પંચકર્મની મદદથી આ વસ્તુ કઈ રીતે સુધરી શકે છે તેના પર કામ કરીએ છીએ. તમારી જીવનશૈલી કેવી છે, તમારું હેબિટ્સ કેવી છે તેના પર કામ કરીએ છીએ અમે. બિલકુલ. અને હવે સૌથી છેલ્લો મારો સવાલ એ છે કે આ બધી જ સમસ્યાઓ, આ બધી જ બીમારીની વાત આપણે કરી લીધી. હવે જો તમારે ટૂંકમાં અમારા બધા જ દર્શક મિત્રોને કોઈ સલાહ આપવી હોય કે કઈ પ્રકારે જીવનશૈલી સુધારવી જોઈએ તો એના વિશે તમે શું કહેશો? 100% કહીશ કે અત્યારે ડાયાબિટીસ કે જે સૌથી વધારે થતો રોગ અત્યારે માનવામાં આવે છે અને ભારતને એનું કેપિટલ બનાવવામાં આવેલું છે. કેમ કે બહુ બધી જગ્યાએ ડાયાબિટીસ અત્યારે જોવા મળે છે. શું તમે ડાયાબિટીસને 100% મટાડી શકો છો? એવું ઘણા બધા દર્દીઓ અમને પૂછતા હોય છે. ત્યારે અમે એવું કહીએ છીએ કે ડાયાબિટીસ તમને થયું કેમ, કે પછી તમારે આજીવન ગોળી જ લેવી છે કે પછી તેને સંપૂર્ણ મૂળમાંથી મટાડવું છે. આને માત્ર 90 દિવસની અંદર ટાઈપ 2 ડાયાબિટીસને અમે રિવર્સ કરીએ છીએ. તો કે કઈ રીતે કરી શકાય? ટાઈપ 2 ડાયાબિટીસને માત્ર 90 દિવસની અંદર રિવર્સ કરી શકાય છે માધવબાગની અંદર.
અમે તમને પ્રોપર ડાયટ સજેસ્ટ કરીએ છીએ. અહીંયા આગળથી અમારી પ્રમેહ ડાયટ કિટ છે કે જે લગભગ 1 મહિનાની અંદર 2% જેટલું HbA1c ઓછું કરે છે. તેની સાથે સાથે તમારી જીવનશૈલીમાં સુધારો કરીએ છીએ. બીજી પણ એક વાત હું દર્શકોને કહેવા માગીશ કે ડાયાબિટીસ હોય અથવા તો તમારે સ્વસ્થ જીવન જીવવું હોય તો તેના માટે તમારે શું કરવું જોઈએ. ડાયાબિટીસની અંદર સૌથી વધારે એવું કીધેલું છે કે તમારે ઘઉં અને ચોખા નહીં ખાવાના. ઘઉં અને ચોખાની જગ્યાએ તમે જવનો ઉપયોગ કરો. તેની સાથે સાથે તમે મગનો અને આમળાનો પણ ઉપયોગ કરી શકો છો. તેનો લોટ તમે યુઝ કરો. જોડે જોડે તમે દૂધ અને દહીં કમ્પ્લીટ બંધ કરી દો. અમુક લોકો એવું પૂછતા હોય છે કે સર ગાયનું દૂધ ચાલે, પણ ના, અહીં દૂધની જ ના પાડી છે. તમારે દૂધ પણ લેવાનું નથી. તમે રોજ પરસેવો પાડો, રોજની કસરત ચાલુ કરો, પ્રાણાયામ છે, કંઈ ના આવડે તો સૂર્ય નમસ્કાર કે જે સૌથી શ્રેષ્ઠ છે. લોકો એમ સૂર્ય નમસ્કાર નહીં કરે, પણ તમારે શું કરવાનું છે કે રોજના 5 મિનિટ પોતાને ગમતું સંગીત ચાલુ કરી અને સૂર્ય નમસ્કાર ચાલુ કરો. એમ ધીમે 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 તમે સૂર્ય નમસ્કારમાં વધારો કરો. પ્રાણાયામ શરૂ કરો. પ્રાણાયામની અંદર અનુલોમ વિલોમ છે, ભ્રામરી છે, ભસ્ત્રિકા પ્રાણાયામ છે, કપાલભાતિ છે કે જે આ દરેક વસ્તુઓને કંટ્રોલમાં રાખવામાં અને મૂળમાંથી મટાડવા માટે કરીને હેલ્પ કરતા હોય છે. આવી દરેક નાની નાની એડવાઇસ અમે માધવબાગની અંદરથી એમને આપતા હોઈએ છીએ. અને આ વસ્તુને 100% તમે ટાઈપ 2 ડાયાબિટીસને 100% 90 દિવસની અંદર કઈ રીતે રિવર્સ કરો છો તે પણ કરીને બતાવીએ છીએ. ત્યારબાદ રિવર્સ કર્યા પછી તેમની સંપૂર્ણ દવાઓ બંધ કર્યા પછી GTT ટેસ્ટ કરીએ છીએ, જેની અંદર અમે 75 ગ્રામ શુગર પેશન્ટને ખવડાવીએ છીએ. ત્યારબાદ પણ તેમનું શરીર શુગરને પચાવવા માટે કેપેબલ થાય છે અને રિપોર્ટ નોર્મલ આવે છે તે પ્રમાણેનું કરીએ છીએ. આ જ વસ્તુ હું મારા દર્શકોને પણ એ જ કહેવા માગીશ કે જો તમને કોઈ પણ જાતના સિમ્ટમ્સ દેખાઈ રહ્યા છે, જો હૃદયને લગતા છે, ડાયાબિટીસને લગતા છે, બ્લડ પ્રેશરને લગતા છે, તો તેને ઇગ્નોર નહીં પણ ડિકોડ કરજો. તમારા નાના નાના સિમ્ટમ્સ કાલની તમારી મોટી બીમારીથી તમને બચાવી શકે છે. બીજી પણ એક વાત હું આપણી મહિલાઓને જરૂર કહેવા માગીશ કે અત્યારે PCOD અને થાઇરોઇડ આની સમસ્યાઓ પણ વધારે જોવા મળી રહી છે. ઘણી બધી બહેનો મારી જોડે આવે છે અને કહે છે સાહેબ હું તો પાણી પીવું ને તો પણ મારું વજન વધી જાય. ત્યારે હું એમને હસીને કહું છું કે જો પાણી પીવાથી વજન વધતું હોત તો દુનિયામાં જે નદીમાં રહેલી માછલી છે તે સૌથી જાડી હોત. પણ એવું નથી હોતું. તમારું ખોરાક, તમારી લાઇફસ્ટાઇલ, તમારા હોર્મોન ચેન્જીસ એ બધું તમારી લાઇફસ્ટાઇલ પર ડિપેન્ડ કરે છે. PCODની ટ્રીટમેન્ટ આયુર્વેદિક ડૉક્ટર માટે એટલી જ ઇઝી છે, પરંતુ તેને મૂળમાંથી કઈ રીતે મટાડવી તે માટે માધવબાગ સ્પેશિયલી ટ્રીટમેન્ટ કરે છે PCOD માટે, કે જે માત્ર 90 દિવસની અંદર તમારું PCODને મૂળમાંથી મટાડે છે. તેની સાથે સાથે થાઇરોઇડ માટે પણ સેમ વસ્તુ છે કે થાઇરોઇડ મેનેજમેન્ટ પ્રોગ્રામ કીધેલો છે. તમારો ખોરાક કેવો હોવો જોઈએ, તમારી દિનચર્યા કેવી હોવી જોઈએ, જરૂરિયાત મુજબના પંચકર્મ, ધીમે ધીમે તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ થાય છે. આ બધા જ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સમાં તમારી લાઇફસ્ટાઇલ ચેન્જ કરીને દરેક વસ્તુને મૂળમાંથી મટાડી અને જે આપણે એલોપેથિક દવા લઈએ છીએ તે દવાને સંપૂર્ણપણે બંધ કરીએ છીએ. એવું નથી કે આયુર્વેદિક દવા પણ તમારે ચાલુ રાખવાની છે. ના, તમારે કોઈ જ દવા ચાલુ રાખવાની જરૂર નથી. દરેક વસ્તુને ધીમે ધીમે આપણે મૂળમાંથી મટાડવાનો પ્રયત્ન કરીએ છીએ. મહિલાઓની અંદર અનિયમિત માસિક કે જે PCODની અંદર વધારે દેખાય છે, જ્યારે ધીમે ધીમે તેમના પર આપણે કામ કરીએ છીએ તો નિયમિત માસિક પણ શરૂ થઈ જાય છે. અને થાઇરોઇડની બીમારી કે જે વજન વધતું જતું હોય છે તો તે પણ આપણે ધીમે ધીમે તેને કંટ્રોલમાં લાવી શકીએ છીએ અને લાઈફ ટાઈમ માટે આમાંથી છુટકારો મળી શકે છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ આપનો કિંમતી સમય આપ્યો અને માર્ગદર્શન આટલું સરસ તમામ દર્શકોને આપ્યું તે બદલ. આજે આપણને સમજાય તો ગયું જ હશે કે માધવબાગની આયુર્વેદિક અને વૈજ્ઞાનિક સારવારથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સાંધાના દુખાવા જેવી બીમારીઓમાંથી કાયમી રિકવરી ચોક્કસ શક્ય છે. તો બીમારીઓથી ડરવાનું છોડી અને જાગૃત બની માધવબાગ સાથે સ્વસ્થ જીવનની શરૂઆત કરો. આપ સૌ સ્વસ્થ રહો, મસ્ત રહો. નમસ્કાર.